લગભગ રાજાના રજવાડા થઈ ગયા એટલું ઐતિહાસિક મંદિર છે। અને ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ રહે છે તેમના જ્યારે પણ લગ્ન થાય તો એમના છેડા એ છૂટે છે। એટલે એમનું નામ છે રોહિતભાઈ કાંતિલાલ સાલવી। જે રોહિતભાઈ સાલવીને ભારત સરકાર તરફથી નેશનલ એવોર્ડ મળે। એમણે મુખ્યત્વે આજીવન બ્રહ્મચારી રહ્યા છે। અને તો મિત્રો આપણે હવે જવાનું છે જોરદાર ઐતિહાસિક બીજો નવા પાના પર લખવાનો છે અને જોવાનો માણવાનો છે। અને ઇતિહાસની જેની ગૌરવ ગાથા એવા અમારા એમના વિશે તો શું કહી શકું, કારણ કે એમના કારણે જ આ દેશ અત્યારે ટકી રહ્યો હોય એવા અમારા ધર્મેન્દ્રસિંહ રજપૂતોની વાત જ ના થાય। અને આ જે રસ્તો જઈ રહ્યો છે તે ફુલેસિયા વીર દાદા કહેવાય છે અને આપણે એ દાદાના દર્શન કરવા જવાનું છે। સરસ મજાના વૃક્ષો અને જેટલું પણ કહું એટલું ઓછું। બહુ જૂનો ઇતિહાસ છે અને ઇતિહાસ જણાવું તમને તો છેક સુધી બન્યા રહેજો। વિડીયો મિત્રો છેક સુધી જોજો અને વિડીયોને લાઈક આલજો, શેર આલજો, સબસ્ક્રાઈબ આલજો અને બને એટલો વિડીયો શેર કરજો। ઇતિહાસ જાણવો જરૂરી છે, કારણ કે ઇતિહાસ જાણશું તો જ આપણે આવનાર પેઢીને કંઈક કહી શકશું। તો ચલો આપણે અંદર જઈએ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના દરબારમાં અને જેટલી પણ વાતો થાય એટલી ઓછી। અદ્ભુત નજારો છે। તમે આજુબાજુનું લોકેશન જોશો તો કેમેરામેન બતાવજો, જો લોકેશન ખાલી તમે જોઈ શકો છો। બહુ બધા વૃક્ષો છે અને સરસ મજાનો આ એરિયા, અદ્ભુત નજારો। અને દાદાના દર્શન કરવા જઈશું। ઉનાળું વેકેશન છે અને વેકેશનના ભાગરૂપે આપણને અત્યારે બે વિદ્યાર્થી પણ જોવા મળી રહ્યા છે। તો જો બંને વિદ્યાર્થીઓ અત્યારે પોતાના સમયનું બલિદાન, પોતાના ધરતીપુત્રો કહેવાય એટલે ખેડૂતના દીકરા હોય એટલે ખેતી માટે તો હંમેશા તૈયાર જ હોય। તો આ છે સરસ મજાનું મંદિર અને આપણે મંદિરના પરિસરમાં આવી ગયા છીએ। તો છે બધી મારી સાથે જોડેલા રહો। અહીંયા સરસ મજાનો બાગ બગીચો અને સુંદર કુદરતી વાતાવરણ અને ઐતિહાસિક બધા વૃક્ષો, લીમડા અને તમે સાંભળતા જ હશો પક્ષીઓનો કલરવ જોઈ શકો છો। સરસ મજાનું વાતાવરણ છે અને અહીંયા જ આપણે જે મંદિર આવેલું છે મંદિરમાં જવાનું છે અને મંદિરનો ઇતિહાસ અને મંદિરના જેટલા બી આપણે જાણવાની કોશિશ કરવાની છે, કેટલા વર્ષ જૂનું છે, કેવું મંદિર છે, શું ઇતિહાસ છે, એ સંપૂર્ણ માહિતી આપણે છે બધી બનાવી રહેજો। સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે। તો ચલો મંદિરે। તો હેલો મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ સરસ મજાનું યાત્રાધામ અને હજારો વર્ષનો જૂનો ઇતિહાસ આજે નવા પાને લખાવાનો છે અને આપણે જોવાનો છે અને માણવાનો છે। અને તે બધી મિત્રો વિડીયો બની રહેજો। બહુ મજા આવશે। ઇતિહાસ જાણવો જરૂરી છે। નવી પેઢીને ખબર હોવી જોઈએ કે આ ઇતિહાસ એટલા વર્ષનો જૂનો છે, આપણા ધાર્મિક સ્થળો કેવા છે, કઈ જગ્યાએ આવેલા છે। તો આ છે સરસ મજાનું આ પરિસર છે અને પરિસરની અંદર ખૂબ સારા એવા વૃક્ષો આવેલા છે। બહુ ઐતિહાસિક વૃક્ષો છે, લીમડા છે 200, 300, 400 વર્ષ જૂના અને એ તમે જોઈ શકો અને એટલા બધા પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે। તો સરસ મજાનો આ નજારો। અહીંયા બાજુની ગામ વડલી, આ બાજુ તમે જોશો તો ધારણો અડીને આવેલું છે જે જહુ માતાનું ધામ કહેવાય છે। આ બાજુ જોશો તો દુધારામપુરા છે અને અહીંયા જ એક ચોકડી પડે છે અને અહીંયા બાજુમાં જ સરસ મજાનું 800 થી 900 મીટરની અંદર આવેલું આ જોરદાર મંદિર। મંદિર હવે કયા દેવનું છે, કેવું છે અને એ આખો નજારો જોવા માટે તમે છેક સુધી બનાવી દેજો। સરસ મજાનો ઇતિહાસ છે। તો મારી સાથે તમે આવી શકો છો। આ છે મેઇન ગેટ, પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વારથી સીધા જ આપણે અંદર જઈશું અને અંદર જોરદાર જે મંદિર છે એના વિશે આખી સંપૂર્ણ માહિતી તમને બતાવવાની કોશિશ કરીશ અને કેવો ઇતિહાસ છે, કેવો ઇતિહાસ લખાઈ ગયો છે, તો સંપૂર્ણ માહિતી માટે છે બધી બનાવી દીધું। આપણે હવે સીધા અંદર જઈશું અને અંદર જઈ અને મળીએ। જવાબ આપજો બરાબર ને? તો થોડા નજીક જ અવાજ સારો આવશે, નહીં અવાય વિચાર। દાદા આ મંદિર અંદાજિત કેટલું આપણા રાજાના રજવાડા હતા એના એટલું હશે કે એનાથી વધારે? એટલું જ હશે એમ ને? તો દાદાને એવું કેવું છે કે લગભગ રાજાના રજવાડા થઈ ગયા એટલું ઐતિહાસિક મંદિર છે। અને દાદા મંદિરની અંદર
કયા કયા દેવ બેઠા છે? ભગવાન, માતાજી? એ બે જ છે મોય તો માતાજી તો આ બેઠા ને માતાજી કયા? ચામુંડમાં? ચામુંડમાં અંબાજી માતા છે. અંબાજી માં છે અને ચામુંડમાં છે. અને શેર મહાદેવજી મહાદેવજીનું મંદિર છે. એ બધા જૂના વખતના જ એ છે. બધા હાઈલેન્ડ છે ને શું વાત કરો? હા અને આ અંદર જે મેન મંદિર રહ્યું ફુલેશિયા વીર કહેવાય, હનુમાનજીમાં હનુમાનજી અને પુલિસ બે ભેગા છે. તો દાદાનું કેવું છે કે અંદર મંદિરની અંદર જે બિરાજમાન છે જે ફુલેશિયા વીર કહેવાય છે અને હનુમાનજી દાદા કહેવાય છે. બંને જણ અંદર બિરાજમાન છે. ચામુંડમાં છે શિવ શંભુ ભોળાનાથ મહાદેવ પણ છે અને બીજા કયા માતાજી કીધા? અંબાજી. અંબાજી માતાજી. બહુ જૂનું ઐતિહાસિક અને બહુ પૌરાણિક આ મંદિર આવેલું છે અને મંદિરનો ઇતિહાસ એવું કે દાદાની ઉંમર આખા ગામની અંદર હાલ તમે જોશો તો સૌથી દાદા કરતાં કોઈ મોટું નથી. દાદા એવું કહે છે હાલમાં કોઈ નહીં હોય તો તમારાથી કોઈ મોટું નહીં, એમ ને? ના ઓળખાણ થતું નહીં. અને આ મંદિર આપણે અંદાજિત કેટલી પેઢીઓથી હશે? ઘણી બીજું અમારા ડોહાઈ કહેતા. એવું એમ ને? હા અમારા જમ્યા બધી ઠાકોર છે ને હા હા, હારી હતી પણ એ થઈ સાલવીઓની હતી, એમ ને? ના દાદાને એવું કેવું છે કે આ જમીન રહી ને તો લગભગ પહેલા સાલવી એટલે કે પાટણની અંદર જે પટોળા બનાવે એ સાલવી સમાજના પટોળા બનાવે છે અને એ લોકોને આ જમીન હતી અને ધીમે ધીમે એ જમીનો વેચી અને હાલ આખી આજુબાજુની જમીન બધી ઠાકોર સમાજની જ છે ને? અત્યારે ઠાકોર સમાજની અને કોઈ આજુબાજુના જે બી ગામની અંદર જે સમાજના રહે છે એમની પાસે જમીન છે. દાદા એવું કહે છે કે અમારા વડવાઓ ક્યાં થાય એમ. અને દાદા બીજું અહીંયા જે મંદિર છે એમની પૂજા અર્ચના તમે જ કરો? શું કરો? તો હાલ દાદા આ મંદિરની સેવા ભાવી સેવક તરીકે પોતે આટલી દાદા તમારી ઉંમર કેટલી હશે? 70 જેવા. દાદાની ઉંમર 70 કે એટલે દાદા તમને ખબર તો નહીં ને? ના, ના. દાદા જોતા આપણને એવું લાગે કે કદાચ 80 પ્લસ છે પણ દાદા એવું કહે કે 70 વર્ષે પણ મને એવું લાગે કે 85 પ્લસ કદાચ હોઈ શકે. અને દાદા હાલ પણ એમની આ ખરેખર આ કહેવાય ને કે ગોમડાનો જે ખોરાક એની તો ભાઈ વાત ના થાય. ખરેખર ચોખ્ખું ઘી, દૂધ અને આવું કુદરતી વાતાવરણમાં રહેવાનું થાય અને જે ખોરાક મળે એ તો અદ્ભુત જ હોય અને એના કારણે આ દાદાનું અડીખમ શરીર એકદમ તમે જોશો તો ફૂલ ફિટનેસવાળું અને ખરેખર જેટલા બી દાદાના વખાણ કરીએ એટલા ઓછા. મને નહીં ખબર કે આપણી ઉંમરમાં કદાચ દાદા જેટલી આપણે ઉંમર કાઢી શકશું પણ દાદાએ એમનું જે શરીર અને મેન્ટેનન્સ, કારણ કે મહેનતનો રોટલો હોય ને તો જ મીઠો લાગે અને દાદાએ આખી જિંદગી લગભગ ખેતી કામ અને મહેનત કરી અને એમનું શરીર ફિટનેસ રહેવાનું કારણ એ જ છે કે આપણે અત્યારના યુગમાં કેવા કે જમીન તરત ખાટલામાં, પથારીમાં, સોફામાં, બેડમાં સૂઈ જઈએ પણ દાદા આટલી ઉંમરે જો જ્યાં સમય થઈ જવા આવ્યો છે લગભગ ટાઈમ તમને કહું ને તો 6:15 થઈ. જુઓ 6:15 થઈ અને દાદા અત્યારે દીવા આરતી માટે જે માતાજીની સેવા, ભગવાનની સેવા, હનુમાનજીની સેવા અને ફુલેશિયા વીર દાદાની સેવા માટે પોતે જે દિવેલિયા છે, ધૂપ કરવા માટેની જે આરતી કરવા માટેના છે, જે બી એમના જે મંદિરના જે વાસણો કહેવાય અને દિવેલિયા કહેવાય અને આરતીનું જે છે એ પોતે એમના હાથેથી પોતે બંને ટાઈમ એ દાદાની સેવા કરી રહ્યા છે, આરતી પૂજા અર્ચના કરે છે. ખરેખર અદ્ભુત નજારો અને આટલી ઉંમરે જોવા મળે એટલે અદ્ભુત. અને દાદા આ પીપળો હે બાજુ આ પીપળો એમ ને કેટલો જૂનો હશે? ઘણો જૂનો હતો અંદાજિત તોય મંદિર જેટલો કે? મંદિર આજનો છે બધું આ સારું છે. શું વાત કરો? હા જો પણ તો પાછી પાડ્યા બીજો પ્રોગ્રેસ એવું એમ ને? એટલે આમ તો વ્યવસ્થા થઈ પૂછવું છે એવું હું આમાં શરીર. દાદાને એવું કેવું છે, દાદાને જો તમે બોલે એના પરથી આપણે ખબર પડે કે દાદાની ઉંમર બહુ મોટી છે. પીપળો લગભગ કે મંદિર છે એ વખતનો છે કારણ કે ઘણીવાર પીપળો તૂટી અને અંદર પડી જાય છે અને અંદરથી પાવ નવો પોકળે છે. એટલે પીપળાનું આપણને એ તો ખબર જ છે કે વડ અને પીપળ એ તો બહુ જૂના જ હોય અને આપણે એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું. કારણ કે દાદા કહી રહ્યા છે કે લગભગ દાદાના વડવાઓ એવું કહે છે, દાદા કહેતા હતા આ રીતની પહેલાં અમારે અંદર ચર્ચા થઈ પહેલાં દાદા એવું જ કહેતા હતા અને ગામના એક બે લોકોએ એવું કીધું કે લગભગ આ બધું બહુ જૂનું હોય અને વડ ને પીપળ. હા ને આજુબાજુના ગામ હનુમાનપુરા છે, બાજુમાં બીજું કયું દાદા ગામ? ધારણો, ફુલેસણા. હા આ ગામનું નામ છે ફુલેસણા અને એના ઉપરથી જ આ ફુલેશિયા વીર દાદાનું મંદિર છે. અને દાદા આ જે મંદિર છે એવું મેં એવી વાત સાંભળી કે એમનું અહીંયા ધડ હતું કે એનું મસ્તક હતું? ના માથું છે એવું એમ ને? દર્શન કરવું. હા અને આ શું કોઈ ગાયોની વારે ચડી કે એવું કંઈ એમ એક હોય આ તો ભાઈ એ પણ હનુમાનજી મહારાજ છે ને એટલા તો ગાયના વાળી ના હોય હનુમાનજી છે એવું એમ ને? હનુમાન છે, મહાદેવજી છે, માતાજી છે.
દાદા એવું કહે છે કે હનુમાન દાદા છે, ભુલેશ્વર વીર દાદા છે, ચામુંડમાં છે, અંબેમાં છે અને મહાદેવજી છે, એટલે કે શિવ શંભુ ભોળાનાથ દેવોના દેવ મહાદેવ. તમે બધા દેવોને નમશો, પગે લાગશો, પૂજા અર્ચના કરશો, પણ તમે શિવ શંભુ ભોળાનાથ મહાદેવજીના દર્શન ના કર્યા તો લગભગ તમે એમ જ સમજી લો કે કોઈ દર્શન નહીં કર્યા. એટલે જ્યારે પણ તમને જ્યારે બી સમય મળે પણ મહાદેવજીના દર્શન તો કરવાના જ. અને લગભગ એવું કોઈ મંદિર નહીં હોય કે જે મહાદેવજીના દર્શન ના થાય, એ મંદિર હોય જ. આખું પટાંગણ તમને બતાવવાની કોશિશ કરું. આ એકલા દાદા છે, આવી ધગધગતા તાપના દાદા આખા મંદિરની સેવા ચાકરી કરી રહ્યા છે. તમે જોઈ શકો એ પાણીની વ્યવસ્થા છે, મોડી આ બાજુ સ્ટોરરૂમ બધી વ્યવસ્થા છે, સરસ મજાનું આખું આયોજન. અંદર ભોજનાલય માટેની પણ વ્યવસ્થા કરેલી છે. તો તમને અંદર બતાવવાની કોશિશ કરું, કારણ કે શું હાલ ઉનાળો છે અને ખેતરની અંદર આવીએ એટલે લગભગ પવનના હિસાબે બધું ભરી જતું હશે. તમે જોશો દરવાજા બંધ છે અને આખો મોટો દહીં એટલે મસ્ત આખો જમણવાર માટે અંદર વ્યવસ્થા પણ કરેલી છે. તો આ રૂમ છે એ દાદાની છે. દાદા પોતે જ સેવા ચાકરી કરે છે અને આખો રૂમ એમને દાદા માટે જ આપેલું છે. એને ગેસ સગડી એટલે દાદાને કોઈ તકલીફ ના પડે એ સરસ મજાની વ્યવસ્થા છે. 2 પંખા પણ આપેલા છે. હવે આપણે સીધા જઈશું મંદિરે અને મંદિરે તમને દર્શન કરાવું. આ જે પીપળો છે જે ઐતિહાસિક પીપળો અને બહુ હજારો વર્ષ જૂનો હોય એવું લાગે છે. દાદા કહે છે અને લોકવાયકા પ્રમાણે એવું લાગે છે કે પીપળો પણ બહુ જૂનો છે. જેટલી વાર તૂટે એટલી વાર અંદરથી નવું એનું પ્રાણ તૂટી અને ફરી વાર આખો સજીવ થાય છે. તમે જોઈ શકો છો કેટલી વાર તૂટી ગયો અને કેટલી વાર નવો થયો. અને આજુબાજુ તુલસી માતા આપણે જોવા મળી રહ્યા છે. હવે આપણે સીધા અંદર મંદિરમાં જઈશું અને મંદિરનો નજારો તમને બતાવો. જોરદાર આખું પરિસર અદ્ભુત છે. તમે એકવાર આવશો. આ દાદાને એવું કહેવું છું કે આજુબાજુની સ્કૂલોના બાળકો પણ જ્યારે એક દિવસનો પ્રવાસ ખેડવાનો હોય તો મિની ટૂર તરીકે અહીં આવે, દાદાના પટાંગણમાં દર્શન કરે. અંદર સરસ મજાનું ભોજનાલય, નાસ્તા બાસ્તાની બધી વ્યવસ્થા, અહીં પરિસરમાં બાળકો રમે તો સરસ મજાનું લોકેશન અદ્ભુત છે. જેટલી વાતો કરીએ દાદાને ઓછી. હવે આપણે સીધા મંદિરમાં જઈએ, તમને બતાવું. જય દાદા. આ છે દાદાનું મંદિર. આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો અહીંયા એક હનુમાન દાદાની મૂર્તિ છે અને બીજી મૂર્તિ તમને જોવા મળશે એ છે ભુલેશ્વર વીર દાદાની મૂર્તિ. દાદા એમની રૂટીન પ્રમાણે દાદા આ મૂર્તિ પણ જૂની જશે ને? આમાં આ છે ગણપતિ દાદા એમ ને? અને મંદિર પાછળથી બનાવી સુધારો વધારે કરે ને? આ પાસે 2 ફેરા બની. ગણપતિ દાદા તમે મિત્રો જોઈ શકો છો. એક બાજુ છે હનુમાન દાદા અને ડાબી સાઈડ જે છે એ ભુલેશ્વર વીર દાદા છે. અને બહુ બધી હજારો વર્ષ જૂની આ મૂર્તિઓ છે. સરસ મજાનું મંદિર, આખું સરસ મજાનું નવું પ્રાણ પ્રતિષ્ઠા કરી અને વિશાળ બનાવ્યું છે. અને આખો ઇતિહાસ જેટલો કહીએ એટલો ઓછો. આ છે દાદા દેવોના દેવ મહાદેવ. અહીંયા એવું કહેવાય છે કે જે તે સમયથી તે આ મંદિર બહુ જૂનું, એને સિદ્ધેશ્વર મહાદેવ કહેવાય છે. અને બાજુમાં તમે જોશો તો જે જૂના સ્થાપત્યો આપણે જોવા મળી રહ્યા છે. અહીંયા તમે જોશો તો તમને દેખાઈ આવશે કે બહુ જૂનું વચ્ચે ઐતિહાસિક સ્થાપત્ય છે, જે આના પરથી આપણને ખ્યાલ આવી છે. અને અહીંયા કોઈ આવે ખરા? આજુબાજુ ગામના કોઈ દર્શન કરવા આવે ખરા? આ છેડા છોડવા આવે છે. લગ્ન કરે એટલે શેડા છોડવા આવે. આ ભદ્રાળાના માયા ઠાકોર છે ને, એ બધા જેવું ના આવે. દાદાને એવું કેવું છે કે બાજુનું ગામ એટલે કે ભદ્રાળા ગામ, અને ભદ્રાળા ગામની અંદર જે સમાજ ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ રહે છે તેમના જ્યારે પણ લગ્ન થાય તો એમના છેડા અહીંયા જ છૂટે છે. એટલે આ એના પરથી આપણે
ખબર પડે છે કે આ ગામ પણ આહીરો વખતનું હોઈ શકે, કારણ કે બહુ જૂનું ઐતિહાસિક મંદિર છે અને એ વખતનું મંદિર હજુ પણ તમને જોવા મળે છે. અને અહીંયા દાદા કોણ મંદિર છે? અંબાજીમાં. તો આ છે અંબાઈ માનું મંદિર, અંબાજી માનું મંદિર તમે જોઈ શકો છો. અને એ પણ બહુ ઐતિહાસિક અને જૂનું, અને જે તે સમયથી એની એ જ હાલતમાં છે. થોડું રિનોવેશન કરી અને હાલ આજે થોડું જે બનાવ્યું છે એ આપણને જોવા મળી રહ્યું છે. પણ ખરેખર જે એટલો ઇતિહાસ આપણે જાણીએ એટલો ઓછો. તો બાજુનું ગામ એવું રોડું ભદ્રાળા ગામ, અને ભદ્રાળા ગામની અંદર વસતા ઠાકોર સમાજ, અને એમના જ્યારે પણ લગ્ન હોય, કોઈ પણ સારા કાર્ય હોય તો માતાજીના ચરણોમાં શીશ ઝુકવા જરૂર આવે છે. અને ગમે ત્યારે જ્યારે પણ કંઈ સારું કાર્ય કરવાનું હોય તો ત્યારે પણ આ માતાજીના દર્શન કરવા દાદાનું કહેવું આવે છે. અને દાદા પોતે પણ ઠાકોર સમાજમાં જ આવે છે. એટલે દાદા ચામુંડ માતાજી, અંબાજી માતાજી, મહાદેવજી, શ્રી શંભુ ભોળાનાથ, અને કહેવાય ને કે પુલેસિયા વીર અને હનુમાન દાદા બધાની સેવા ચાકરી આ દાદા અવિરતપણે. કેટલા વર્ષથી દાદા સેવા કરો તમે? દાદા તમે વિચાર કરો કે 30 વર્ષથી નોન સ્ટોપ પોતે સેવા ચાકરી કરી રહ્યા છે. અને આ મંદિર કોઈ કોના હાલ કોઈના ટ્રસ્ટ દ્વારા કે કોઈના? દાદા એવું કહે છે કે સાલવી સમાજના જે પટોળા બનાવે છે એમના અંડરમાં આખું ટ્રસ્ટ ચાલે છે, અને ટ્રસ્ટ દ્વારા મંદિર સરસ મજાનું નિર્માણ એનું બધું હાલ હેન્ડલિંગ એ લોકો કરે છે. એટલે દાદા ખરેખર 30 વર્ષથી આપણે વિચાર કરીએ તો આપણને એમ થાય 30 વર્ષથી નોન સ્ટોપ આટલી ઉંમર થઈ છતાંય પોતે સેવા ચાકરી બંને ટાઈમ પૂજા અર્ચના આરતી દીવા ધૂપ કરી રહ્યા છે. તો ખરેખર દાદાને પણ આટલી ઉંમરે આપણને ખરેખર નતમસ્તક વંદન કરવા જોઈએ, કારણ આપણી ઉંમરે તો શું કરીશું. તો ખરેખર આ છે આપણા ગુજરાત, આપણા પાટણની ધરોહરનો આ ઐતિહાસિક વારસો. જેટલો બી આપણે જાણીએ એટલો ઓછો. ખરેખર અહીંયા આવ્યા, દાદાને મળ્યા તો આપણને નવું કંઈક જાણવા મળ્યું. અને કહેવાય ને કે ઠાકોર સમાજ હોય એટલે એમની તો કંઈ વાત ના થાય, કારણ કે આપણને જ્યારે જોવા મળીએ તો કંઈક ને કંઈક જગ્યાએ ઠાકોર સમાજના શેડા મંદિરો સાથે અથવા કોઈક ને કોઈક જે ઐતિહાસિક વારસા છે એમની સાથે જોડાયેલા હોય. ક્ષત્રિયો હોય અને રજપૂતો, આમનાથી જ આપણો દેશ અત્યાર સુધી જે આ ટકી રહ્યો છે એવું કહેવામાં, ઐતિહાસિક વારસા પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે. કારણ કે રજપૂતો અને દરબારોની વાતો કરીએ એટલી ઓછી. જ્યારે ધર્મ કાજે બલિદાન હાલવાનું થયું ત્યારે ક્ષત્રિયો જ આગળ આવ્યા છે, રજપૂતો જ આગળ આવ્યા છે અને દરબારો જ આગળ આવ્યા છે. એવું આ વિશાળ પરિસરની અંદર આવ્યા, અદ્ભુત નજારો જોવા મળ્યો, આનંદ થયો. અને જેટલી બી વાતો કરીએ એટલી ઓછી. તો આનું આખું સંપૂર્ણ જોરદાર મંદિર છે, અને આખું હાલ એનું જે સંચાલન કરી રહ્યા છે તેવા છે પાટણના અંદર જે લાખો રૂપિયાથી મોડી અને હજારો રૂપિયાની અંદર જે પટોળા બનાવી રહ્યા છે સાલવી સમાજના લોકો છે. અને એ સાલવી સમાજ જ આનું આખું હેન્ડલિંગ કરી રહ્યા છે, આખું ટ્રસ્ટ છે. તો જ્યારે પણ તમે આ બાજુ આવો તો એકવાર જરૂર આવજો. પાટણથી આગળ જશો અનાવાડાથી આગળ જશો એટલે દુધારા ઉપરા, વડલી, આજુબાજુ ધાયણોજ અને વચ્ચે આવેલું ગામ એટલે કે પુલેસરા. અને એના ઉપરથી જ આ દાદાનું નામ છે પુલેસિયા વીર, અને અંદર બિરાજમાન છે હનુમાન દાદા, મહાદેવજી, અંબેમાં અને ચામુંડબા. તો ખરેખર બહુ મજા આવી. આ વિડીયો તે સુધી તમે જોજો અને શેર કરજો. અને અમારા જે અત્યાર સુધી જે આ મેઇન કેમેરામેન છે અમારા જો પરમ મિત્ર રજપૂત, અને રજપૂતોની તો વાત ના થાય, આપણે હાલ વાત કરીએ પ્રમાણે કે જ્યારે હવે વધુ તો હું શું કહી શકું, એવા અમારા ધર્મેન્દ્રસિંહ પોતે ખરેખર અદ્ભુત માતાજી, ભગવાન અને મહાદેવના એવા ઉપાસક છે. અને 2-4 વાક્ય કહી દો બાપુ. બોલો. તો આ છે મંદિર, અને મંદિરની વાતો કરીએ એટલે ઓછી. દર્શન કરી લો મિત્રો, આવો નજારો તમને ફરીવાર મળવાનો નથી. દાદા એવું કહે છે કે અખંડ જ્યોત છે અને લગભગ કશું કાળું થતું નહીં. અને જો પણ તમે જુઓ, તમે જોશો નીચેથી તો તમને કેસર હોય એ રીતનું દેખાય. અને એની મેસ પણ નહીં પડતી. દાદા એવું કહે છે, કારણ કે 30 વર્ષનો અનુભવ અને 30 વર્ષથી
હા કોક દાડો થાય શું હમ. કે કોક વહેલા સોકું બૈરું આવી જાય ને તો થાય. બાકી નહીં, ના બાકી ખબર જ ના પડે. ના આ નહીં આવે. કોક આવે તો આપણો ઘણો સાગ ઉપાડી જેવો કાળો મેં. ઓહો, બાકી ખબર જ ના પડે, કાળું થાય જ નહીં, મેસ આવે જ નહીં. ના એ કોક આવી જાય તો અમને ખબર પડે કે કોક આવી ગયું મંદિરમાં. હા બૈરું મોં. દાદા એવું કહે છે કે જ્યારે કોઈ સમજાય તો નહીં આવતું કોઈ દર્શન કરવા, હા હા પણ એવું ના સમજાવવાનું આવી જાય. અખંડ જ્યોત અને દાદા જો એમની આટલી ઉંમરે પણ સેવા ચાકરી અદ્ભુત કરી રહ્યા છે. આપણે એની મરજી છે ભાઈ કોઈ શું બતાવીએ આપણે. સાચી વાત, હે સાચી વાત. એની કૃપા છે. મોદો છેલ્લો બેઠો છે બે ભેરા. શું વાત કરો? આ તમે સેવા કરો એનું ફળ તો મળે ને. હવે તમાર જેવા લઈ જાવ સારું પડતું નહીં. સાચી વાત. સાહેબ લઈ જાવ મારા એક સાહેબ હારા નગરપાલિકાના હતા આપણે એ આપણા 2 વખત મને લઈ જાય. બરાબર. તો મિત્રો તમે જોયું કે દાદાએ જેટલા બી વાતો કરી એટલે અદ્ભુત, અને મંદિરની અંદર 30 વર્ષથી સેવા ચાકરી કરે છે. કોઈ દર બીમાર પડતા નહીં, અને બીમાર પડ્યા તો કોઈક ને કોઈક રીતે દાદાનું કમ્પ્લેટ સાજવ થઈ જાય, અને કોઈ સેવાભાવી સેવક આવી અને એમની સેવા પણ સારી કરી, દવાખાને લઈ જઈ અને સેવા ચાકરી પણ કરે છે. તો ખરેખર આવ્યા એટલે ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. અને ફરવાલાયક સ્થળ હોય બાળકો માટે, સ્કૂલ માટેના, તો ખરેખર એકવાર આ દાદાના દર્શને આવવું જ જોઈએ. અને ઐતિહાસિક વારસો આપણે જેટલો જાણીએ એટલો ઓછો, રોજ નવા પાને, રોજ નવું જાણવાની કોશિશ કરવાની અને તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરું છું. મળીએ મિત્રો. પરિસરમાં આપણે આવેલા છીએ અને અહીં મંદિરના હાથે જેમનો વારસો અને ઐતિહાસિક વારસો જોડાયેલો છે તેવા સાલવી સમાજના છે, અને એ પણ દર્શન કરવા આવેલા છે. તો એવું કહેવાય છે કે દાદા હાલ આપણે કહેતા હતા ને કે ગમે તેવો તડકો, છાંયો, વરસાદ, વાવાઝોડું ગમે તેવું હોય અને આવે ને આવે, એવા જ આ એમના જે માતાજી અંબેમાં, ચામુંડમાં અને જે ફુલેસિયાવીર છે, હનુમાન દાદા છે, એ મંદિરની અંદર આ પટાંગણ જે પરિસરની અંદર આવે ને આવે દર્શન કરવા, એવા જ એક ભાઈ આવેલા છે. આપણે એમને પૂછીએ એમનું નામ અને બધું આપણને જે છે એ કહેશે. નમસ્કાર મિત્રો, મારું નામ સાવંત મહેન્દ્રભાઈ સાલવી છે. હું સાલવી જ્ઞાતિનો વ્યક્તિ છું, અને આપણે જે આ પરિસરમાં ઊભા છીએ એ અમારી સકલ સાલવી જ્ઞાતિનું શતાબ્દીઓ જૂનું અમારા પૂર્વજોનું મંદિર છે, જે ફુલેસિયા વીર તરીકે પ્રખ્યાત છે. આ મંદિર બહુ જાગૃત જગ્યા છે, અને આ મંદિર જે અમારી જ્ઞાતિનું છે એ જ્ઞાતિના પૂર્વજોએ અહીંયા હનુમાનજી મહારાજ અને વીર મહારાજનું જે મંદિર બનાવ્યું છે એ એટલા માટે બનાવ્યું છે કે અમારી સાલવી જ્ઞાતિ જે છે એ મૂળ મહારાષ્ટ્રમાંથી 900 વર્ષ પૂર્વે 11મી સદીમાં જ્યારે પાટણ ગુજરાતની રાજધાની હતું એ સમયે સોલંકી વંશમાં મહારાજા કુમારપાળે પટોળું બનાવવાવાળા 700 સાલવી પરિવાર જે હતા એમને પાટણ લાવીને વસાવેલા. પટોળું એટલે ચીર પવિત્ર વસ્ત્ર. એ ચીર પવિત્ર વસ્ત્ર બનાવવાવાળા અમે પટોળાના માસ્ટર વીવર છીએ. જે પરિવારની અત્યારે અમારું જે મુખ્ય પરિવાર છે શિલ્પગુરુ રોહિતભાઈ સાલવીનું પરિવાર, એ પરિવારની હું 28મી પેઢી છું. અને આપ જોઈ શકો છો કે આ અમારું જ્ઞાતિનું મંદિર છે, અમારા ઈષ્ટદેવ છે, અમારા કુળદેવ છે, અને સકલ સાલવી જ્ઞાતિના દરેક વ્યક્તિ દાદાના દર્શને અહીંયા આવતા જતા હોય છે. અને આ પરિસર જે છે એ ખાસ અમારા પૂર્વજોનું અમને આપેલું, વારસામાં આપેલું મંદિર છે, જે મંદિરમાં આજે પણ પેઢીઓથી સેવા પૂજા થાય છે. મુખ્યત્વે અમારી સાલવી જ્ઞાતિ જે મંદિરની સેવા પૂજા કરે છે, એ ઉપરાંત પણ અહીંયા ઘણા બધા સ્કૂલના બાળકો છે કે અન્ય સમાજના વ્યક્તિઓ પણ અહીંયા આવીને દાદાના વડા પણ અર્પણ કરે છે, પ્રસાદી પણ અર્પણ કરે છે. ઘણી બધી માનતા બાધા હોય છે તો દાદાની કૃપાથી પૂરી પણ થાય છે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ જે અમારા ફુલેસિયા વીર દાદા અને હનુમાનજી મહારાજ છે એ મુખ્યત્વે અમારા પૂર્વજોની માન્યતા છે કે અમારા પટોળા વણાટના રક્ષક દેવ છે. રક્ષક દેવ એટલા માટે કહેવાય કે અમારી પટોળાની જે 900 વર્ષ જૂની કલા છે, હસ્તકલા, જે આજના સમયમાં એઆઈના જમાનામાં પણ અમારી પેઢીમાં, અમારા કુટુંબમાં એ જ મૂળ સ્વરૂપમાં જળવાઈ રહી છે, જે દાદાની કૃપાથી જળવાઈ રહી છે. તમારી સાથે એક વડીલ પણ આવેલા છે, તો એ પણ મને વાત મળી કે રેગ્યુલર કોઈ પણ દિવસ ટાળ્યા વગર આવતા હોય છે, તો એમનો પણ થોડો પરિચય. એ અમારા, જેમ મેં આપને કહ્યું એમ, એમનું નામ છે રોહિતભાઈ કાંતિલાલ સાલવી. જે રોહિતભાઈ સાલવીને ભારત સરકાર તરફથી નેશનલ એવોર્ડ મળેલો છે પટોળા વણાટ માટે, અને વન ઓફ ધ બેસ્ટ કારીગર તરીકે શિલ્પગુરુ એવોર્ડ પણ એમને મળેલો છે. આ મંદિર પ્રત્યે એમની વિશેષ શ્રદ્ધા છે.
જેમણે એમની પૂરી જિંદગી આ મંદિરની સેવામાં વિતાવી છે અને પટોળાની વણાટની સેવામાં વિતાવી છે. એમણે મુખ્યત્વે આજીવન બ્રહ્મચારી રહ્યા છે અને આ મંદિરની સેવા પૂજા કરવા માટે દિવસે રાત્રે ગમે ત્યારે પણ એ અહીંયા આવે છે અને અહીંયા મંદિરનું ધ્યાન રાખે છે. એવો પણ સમાચાર હતા કે જે સાહેબ આવે છે અહીંયા, એ વરસાદ હોય, ચોમાસું હોય, પવન હોય, વાવાઝોડું હોય, ગમે તે સમયે એ દર્શન કરવા આવે ને આવે. આખા દિવસમાં ગમે ત્યારે પણ ટાઈમ કાઢીને આવે ને આવે. એમની જે આપણે વાત કરીએ રોહિતભાઈ સાલવીની, એમની જીવનની મુખ્ય દિનચર્યા પૈકીની એક આ દિનચર્યા પણ છે કે દિવસથી સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં ગમે તે સમયે દાદાને દર્શને અને એમને આશીર્વાદ લેવા માટે હંમેશા એવરી ડે એ આવતા જ હોય છે. અહીંયા આગળ એમને આ મંદિર પ્રત્યે વિશેષ શ્રદ્ધા છે. તો આપણે એમની સાથે વાત કરીશું, વાત કરશે. તો આ પાછળ મંદિરની બાજુમાં જ તમે જોશો તો એ સાહેબશ્રી ઊભા છે, જે નેશનલ એવોર્ડ વિજેતા છે. અને આ છે રોહિતભાઈ, તમારું નામ? આ રોહિતભાઈ છે, એમના ભાણા છે, સાવનભાઈ છે. અને એમને આખી સંપૂર્ણ એમનો જીવનકાળ બતાવી દીધો કે 28મી પેઢીથી આ મંદિર અને એમની અત્યાર સુધીનો આખો વારસો આપણને જણાવી દીધો. એમના કુળદેવતા છે, એટલે સમાજ અને એમને પણ જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા. અને હસ્તકલા એને આપણે જોઈએ છીએ કે આખા વિશ્વની અંદર પ્રખ્યાત. એટલે પટોળું ગમે ત્યારે પટોળાનું ગીત આવે એટલે પટોળું યાદ આવે. અને તમે કોઈ પણ દેશ વિદેશમાં, પરદેશમાં કે તાલુકો આવી ગયા છીએ. અને સાવનભાઈ આપણને મંદિર વિશે અને જે બી આપણે જાણીએ, દાદાએ જાણે પણ વિશેષ કંઈક આપણને જણાવશે. આ જે મંદિર આપણે જોઈ રહ્યા છીએ એ દક્ષિણમુખી હનુમાનજીનું મંદિર છે. દક્ષિણમુખી મંદિર એટલે બહુ પ્રભાવશાળી મંદિર કહેવાય છે. અને મુખ્ય વિશેષતા તમને કહું આ મંદિરની કે સામાન્ય રીતે આપણા જે પણ વીર મહારાજના મંદિરો હોય એમાં ખાલી વીર મહારાજ એટલા જ બિરાજમાન હોય. અહીંયા વીર મહારાજ અને હનુમાનજી મહારાજ એટલે અમે એવું કહી શકીએ કે બંને ભાઈઓ છે જે અમારા રક્ષક દેવ છે. અને બીજી વિશેષતા એ કે હનુમાનજી મહારાજને અહીંયા ફૂલ પુષ્પ બધું તો અર્પણ થાય છે. અમારી જ્ઞાતિમાં જે પણ અમે પટોળા બનાવીએ છીએ એ પટોળા બનાવવાવાળા કારીગરોની પણ આસ્થા જોડાયેલી છે. જે આસ્થાનું પ્રતીક પણ તમને હું બતાવવા જઈ રહ્યો છું કે જે પટોળું મળી રહ્યા પછી જે વધારાના તાર હોય એને દાદાને તોરણ રૂપે અહીંયા અર્પણ કરવામાં આવે છે. એ પણ અમારી પટોળાની રક્ષા માટેની આ એક નાની વિધિ ગણી શકાય. તો તમે મિત્રો જોયું કે સવનભાઈ કીધું કે જે આ પટોળા છે અને એમના છેલ્લા જે પટોળા બની ગયા પછી જેના તાર હોય એ જે કારીગરો હોય એના દાદાને પણ સારી રીતે એમના સેવક અને ભક્ત છે તો આસ્થા રૂપે એ પણ એમના તોરણો ઘણા બધા લગાવેલા છે આપણે જોવા મળી રહ્યા છે. જે આ છે એ પટોળાના તાર જ છે. એ પ્રભુ, એ ગણપતિ દાદા, જય પ્રભુ. તો સાવનભાઈ આવ્યા અને આપણને ખરેખર ખૂબ બધી માહિતી આપી. ખરેખર જેટલી બી વાતો કરીએ એટલી ઓછી, કારણ કે 28 પેઢી અને એકની એક વસ્તુ બનાવી અને હસ્તકલા. અને રોહિતભાઈ તમે વાત કરી, દાદા હતા, એમની ઉંમર પણ થઈ ગઈ કે ઘણા બધા વર્ષોથી પોતે બ્રહ્મચર્ય પાળે છે. અને સતત વરસાદ હોય, વાવાઝોડું હોય, તાપ હોય, તડકો હોય, ઠંડી હોય, પણ દર્શન કરવા આવે. તો આ એવા એમના દાદાના ધામમાં આપણને આવવાનો મોકો મળ્યો અને કંઈક નવો ઇતિહાસ જાણવાનો આપણને અવસર મળ્યો. તો ખરેખર આનંદ થયો. અહીંયા સરસ મજાનો બગીચો આગળ તમે જોયો કે જોરદાર બગીચો છે. સાવનભાઈ એવું કહે છે કે લગભગ આજે થોડો પવન છે, નહીં તો આપણે ઘેર પહોંચી ગયા છીએ અને પવન વધુ હતો એટલે આગળનો વિડીયો બનાવી ના શક્યા અને અવાજ જોરદાર આવતો હતો. તો સરસ મજાનો ઇતિહાસ. અને સાવનભાઈ એવું કહી રહ્યા હતા કે આજે પવનને એના કારણે નહીં તો 50 થી 60 મોર તો રેગ્યુલર આવે છે ચણ ચડવા માટે. તો બહુ બધું જાણ્યું અને જોયું. તો મિત્રો વિડીયો મારો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો અને બને એટલો વિડીયો શેર કરજો. મળીએ છીએ કાલે નવી જગ્યાએ, નવા બ્લોગમાં, નવા ઇતિહાસ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી.